નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ગામ મોવિયા, ફાઉન્ડર ઓફ એસપી સ્પ્રેયર. આ જમીનમાં હું આજથી બે મહિના પહેલાં લગભગ આવ્યો હતો, કારણ કે ઝવેરભાઈને મેં આ મેંગો માટેનો જે સ્પેશિયલ પંપ આપ્યો હતો એનો વિડીયો એક ઉતાર્યો હતો. અને હમણાં ઝવેરભાઈના ફોટા આવ્યા આ કેરી કેવી થઈ છે એના, તો મેં જોયું કે આ કોથળીઓ પહેરાવેલી છે. એટલે મને તો આશ્ચર્ય થયું કે આવી કોથળીઓ શું કામ પહેરેવી છે. એટલે સ્પેશિયલ આજે વિડીયો બનાવવા આવ્યો છું કે અને જાણવા ખાસ તો કે આ કોથળીઓ પહેરાવવાથી શું ફાયદો થાય. પહેલાં ઝવેરભાઈ તમારી આખી ઓળખાણ આપી દો ને ફરીથી અને મોબાઈલ નંબર સાથે. મારું ગામ પચપચિયા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ફોન નંબર છે 95 580 20 88. 95 580 20 88. અને અહીં કંટાળાની બાજુમાં 5 કિલોમીટર પચપચિયા ગામ. હવે તમે મને જે ફોટા લગભગ 4-5 દિવસ પહેલાં મોકલા હતા એમાં મેં આ જોયું કે આ દરેક આંબામાં તમે કેરી ઉપર કોથળીઓ પહેરાવી છે. અને કોથળીઓ ત્યાં મને ફોટામાં એટલો બધો ખ્યાલ નહોતો, પણ અહીંયા જોયું પછી 3 કલર હતા. આપણે અત્યારે જે આંબામાં છીએ એમાં 2 કલર છે, પણ એક આપણે આગળ જોયો તો એમાં 3 કલરની કોથળીઓ હતી. તો કોથળીઓના કલર અલગ અલગ રાખવાનું કારણ શું? એમાં કોથળીનો કલર એક કે પહેલી ફેરું પહેરાવી. દાખલા તરીકે આજે આપણે 20 દિવસ પહેલા પહેરાવી, હવે એને ઉતારવાનું થાય તો આપણે 20 દિવસ પહેલા આ પહેરાવી આ તારીખમાં, કે દાખલા તરીકે 20 તારીખે પહેરાવી છે તો આપણે કેટલા તારીખે ઉતારવાનું છે એ યાદ રહે. બરોબર. બીજી જે સાઈઝ પહેરાવી છે એથી 10 દિવસ પછી પહેરાવી. એટલે ઉતારવામાં તમને ઉતારવામાં આપણને એમ થાય કે જો અત્યારે આ ખાખી કલરની જ ઉતારવાનું છે, લાલ કલરની અડવાની જ નથી. બરાબર, સમજાઈ ગયો. એટલે તમે 10 દિવસના અંતરે અલગ અલગ કલર પહેરાવ્યા, જેથી પેલી જે પહેરાવી હોય તમે પેલી ઉતારવાની. મજૂરને કહી દે કે ભાઈ આ કલર જ લેવાનો છે, ખાખી જ લેવાનો, જોવાનું છે, ખાખી ઉતારવાનું છે. બરાબર. એટલે એમાં પરફેક્ટ જ હોય. હવે કોથળી પહેરાવવાથી પેલો તો ખેડૂતને મતલબ તમને શું ફાયદો, અને બીજો ફાયદો મારે એ જાણવો છે કોથળી વાળી કેરી ખાવાથી કસ્ટમરને શું ફાયદો. એટલે પેલું તમે મને એ કહો, કોથળી પહેરાવવાથી તમને શું પ્રોડક્શનમાં અથવા તો બીજી રીતે શું? કોથળી પહેરાવવાથી એક તો પેલા સૂર્યનો પ્રકાશ માથે જાય એટલે એક ખરાબ ન થાય. કેરી ખરાબ. અમારી કેરી અત્યારે અમારે તાપમાન એટલું હાઈસ હોય કે 45 ડિગ્રી વી જાય એટલે અમારી બહારની કેરી બધી બગડે. બરાબર. તડકો પડે, સાંદો પડે, ખરી જાય. બરાબર. એટલે 20% એ ફાયદો. એટલે ઉત્પાદનમાં તમને આટલો ફાયદો થાય. બીજા નંબરમાં કોઈ પણ રોગ જીવાત ન આવે એમાં, કોઈ પણ જાતની. બરાબર. ત્રીજો નંબર કે આમાં એક એક્સપોર્ટ ક્વોલિટી થાય, એટલે ગ્રાહકને જોવે ને ત્યાં જ ગમી જાય. તમને એક તો ઉત્પાદન વધુ આવે, 20% ઉત્પાદન વધુ આવે, ભાવ વધુ આવે. બે ફાયદો આ તમારો ફાયદો થયો. પછી હવે કસ્ટમરને શું ફાયદો? દાખલા તરીકે આ કેરી હું લઉં તો જે બીજી જે જનરલ કેરી હોય કોથળી પહેરાવી હોય એનાની, અને એની સાપેક્ષ મને શું ફાયદો થાય? આમાં તમને એવી એટલી ક્વોલિટી મસ્ત થાય છે અને સ્વાદમાં એવી, એમાં કાંઈ ફેર ન પડે, નેચરલ જ પાકી જાય. બરાબર. એટલે આમાં કાર્બેટ કે એવું કોઈ વસ્તુ દવાનો કોઈ ઉપયોગ જ નહીં કરવાનો, એક કોઈ જાતનો. તમારે અહીંથી તોડીને અમે દઈ દઈએ, તમારે ઘરે દાબો નાખીને પાક ખાવા મળવાની પાક. એટલે 8 દિવસે 10 દિવસે જંતુનાશક દવા જો તમે સ્પ્રે કરો તો આને સ્પ્રે નો હોય. એક તો આને દવા છાંટીએ છીએ જંતુનાશક, કોઈ પણ આને અડે આને અડે ન. એટલે એક તો ઈ પછી કોઈ પણ જીવાત બહારની અડે ને કરવા. દાખલા તરીકે હવે બધે સોનમાખ નો એમાં ફળમાખી જે કહી ને, એ ફળમાખી તમારે બધે 99% ફળમાખી આવે. જો બેગની કેરી છે તો જ ફળમાખી નહીં હોય. ફળમાખી વાળો ફ્રૂટ એ પાસ નાખે તો કાર્બન નાખે તો જ માલપાથી જીવાત મરે, નકર તમે ખાઈ ન શકો. એટલે કસ્ટમરને મેં આ તમે જે વાત કરી, એક તો પેલો ફાયદો રોગ જીવાત મુક્ત મળે, જંતુનાશક દવા મુક્ત મળે, અને ત્રીજો એનો ટેસ્ટ. હવે આ કોથળી તમે પહેરાવી છે તો એમાં તમને આ પાકી ગઈ છે કે એ કેવી રીતે ખ્યાલ આવે? આને અમે તારીખ જોઈ લેવાની. 40 દિવસે આ કોથળીને ઉતાર લેવાય. એમાં કેવી આમાં ડિઝાઇન થી કઈ આમ ડિઝાઇન થી આમાં છે ને આપણે આ 40 દિવસે વાર જોવાનું. આ કેટલા દિવસ થી પહેરાવી? અને અત્યારે અમારે 35 દિવસ જેવું થયું છે. બરાબર. એટલે હજી 33-34 દિવસ થયા છે. એટલે હજી 7-8 દિવસ કમ્પ્લીટ થઈ જાય. 7-8 જોવા પણ જ નહીં. પછી તો આ રીતે આ દાખલા તરીકે પછી આમ જોઈ લેવાનું. ફ્રૂટ આપણે ક્વોલિટી પ્રમાણે બધું ઉપર લેવાનું. પછી આ છે ને જોવા તમે આ જો દાણો પડી ગયો છે. એટલે આજે સફેદ પીળી ટપકી દેખાય. જો આ ટપકી દેખાય, મોટું બેહી ગયું છે અને આણી નીકળી ગઈ. એટલે આ હવે પાકવા અને પરિપક્વતા થઈ ગઈ છે. હવે હાર્વેસ્ટિંગ ની તૈયારી આની. એટલે હવે આ 5 કે 7 દિવસ પછી ઉતારવાનું. એટલે પછી આને કાર્બેટ કે કોઈ વસ્તુ નહીં, તમને અહીંથી બોક્સ ભરી દે, તમારે બોક્સમાં જ ત્યાં રાખી દેવાનું. પછી બીજી કાંઈ વસ્તુ નહીં. તમારે 8 દિવસે તમને અમે કઈ આ રીતની થઈ જાય એટલે ખાવા નહીં. આ સાલ તમારે કેટલા બોક્સનું એપ્રોક્સ ઉત્પાદનની આશા છે? લગભગ 4000 બોક્સનો અંદાજ છે.
તો તમારી પાસે માર્કેટિંગની શું વ્યવસ્થા? જનરલ માર્કેટમાં વેચો કે આમાં? અત્યારે છૂટકમાં જ બધું આપીએ છીએ. તો હવે તમારે માનો કે આ જે ક્વોલિટી છે તમારી, આ તમે જે કરી છે, આટલી મહેનત કરી છે અને લોકોને સારું આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, તો માનો કે કોઈને સુરત, અમદાવાદ, રાજકોટ કે એવા મોટા શહેરોમાં જોતી હોય, અથવા તો અહીંયા અમારા ગોંડલ જેવા નાના સેન્ટરમાં જોતી હોય, તો એના માટે શું વ્યવસ્થા તમારી? નજીક હોય ને તો અમે 30-40 બોક્સ હોય તો અમે આપી આવીએ. પછી અમદાવાદ છે ને, અમારું એક ઠેકાણે જગ્યાએ પેલું રાખશો કે ત્યાંથી લઈ લેવાની? ત્યાંથી અમે આપણે કસ્ટમરને કહી દઈએ, મારે ત્યાં સુધી પહોંચી જાય, ત્યાં જ તમારે લઈ જવાનું. બરાબર. એટલે તમને અત્યારે કોઈને માનો કે ગોંડલ, ધોરાજી કે જુનાગઢ કે એવા સેન્ટરમાં ક્યાંય હા જોતી તો 30-40 બોક્સ હોય તમે પોગાડી દે, અમારા ખર્ચે પોગાડી દે. બરાબર. અને બાકી અમદાવાદ, સુરત કે એવા જે બરોડા કે એવા મોટા સેન્ટર હોય ત્યાં તમે એક જગ્યાએ તમને અહીંથી ફોનથી બુક કરાવે, તમારામાં પૈસા ટ્રાન્સફર કરી દે, અથવા તો ત્યાં રોકડા દઈ દે તમારું જે સેન્ટર હોય ત્યાં. તો આવી વ્યવસ્થા આ સાલ તમે કરી શકશો? કરી શકશો. બરાબર. આપણે બુક કરાવે ને એટલે 25% પૈસા નાખી દેવાના, 75% તમે માલ મળે તે આપવાના. બરાબર. મળી જાય એટલે આપવાના તમે બસ. અચ્છા. હવે ક્વોલિટી તો બહુ સારી છે. મને તો હું આજે આવ્યો તો ખાસ તો 2-4 બોક્સ લઈ જવા માટે જ, પણ હજી તમે કીધું કઠવાડિયાની વાર છે. અત્યારે નહીં, ખાવા માટે તો કમ્પ્લીટ પરિપક્વ થાય તો જ ખાવાની મજા આવે. માર્કેટમાં વાળા તો ગમે એમ કરીને પકવી દે છે. આજે 8 એપ્રિલ થઈ, એટલે 15 એપ્રિલ તમારું 15 એપ્રિલ 2026 થી તમારો જે આ માલ છે એ બજારમાં આવશે. ત્યાર પછી એકાદ મહિનો કે 1.5 મહિનો સુધી રહેશે કે વધારે? 1.5 મહિનો 45 દિવસ તો પાકા. બરાબર. કારણ કે બધાને ઓર્ડર પ્રમાણે જ ઉતારે જવાના. ઓર્ડર આવી ગયો એટલે એટલો જ માલ જવા દેવાનો હોય. 5-10 બોક્સ વધઘટ. હું અહીંયા આવ્યું, જોયું, મને આનંદ થયો. મારા બોક્સ તો ઠીક છે, પણ મારો સન અમદાવાદ છે, બીજા મારા રિલેટિવ છે, બરોડા છે, સુરત છે, એના માટે હું તમને ઓર્ડર આપીશ. એટલે તમે વહેલામાં વહેલી તકે ત્યાં અમદાવાદ, સુરત, બરોડા પહોંચે એવો પ્રયત્ન કરજો, કારણ કે મારે મારા રિલેટિવ ના કેરી ખવડાવી. એટલે તમારે 15 તારીખ પછી આપણે સંપર્ક કરશું. બરાબર. અહીંથી હું હાર્વેસ્ટિંગ ચાલુ કરું એટલે હું ફોન કરીને કહી દઉં તમને કે હવે આપણે તૈયાર થઈ ગઈ. આપણે અમદાવાદમાં 50 બોક્સ છે, તમારા જે કાંઈ 5 જેટલા ભાગે ભળતા આવશે એ તમને આપશો, પછી પાછા બીજા રાઉન્ડમાં પાછો એમ એ રીતે. સરસ. મને મજા આવી ગઈ. અહીંયા આવ્યો, આંબા જોયા, અને આંબાની તમારી જે મહેનત જોઈ, ખરેખર ઘણું સારું કહેવાય કે તમે ઘણી મહેનત કરી છે અને લોકો સુધી સારો માલ મળે, તમને સારા ભાવ મળે. માનો ને કે ખર્ચો તો થાય. 1 લાખ બેગ ઉપર પહેરાવાઈ ગઈ છે, એટલે 2 લાખ ઉપરનો ખર્ચો, 2 લાખ બેગનો ખર્ચો થયો છે. એ તો વધારાનો જ ને ટૂંકમાં. એ વધારાનો, કારણ કે ક્વોલિટી બનાવવા માટે કરવું પડે. બરાબર. ફાયદો છે અને ગ્રાહકને એથી વધુ છે કે ભાઈ આમાં રોગ મુક્ત દવા કદાચ સાટી હોય તો આમાં ટેસ્ટ સારો મળે. લોકો પૈસા શું કામ ખર્ચ કરે ટેસ્ટ માટે? તો ટેસ્ટ મળવો જોઈએ ને, એ તમે આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકી તો ઉત્પાદન સારું મળે, ભાવ સારા મળે, એ તો હોવું જ જોઈએ ખેડૂતો માટે, કારણ કે નહીતર તો આ ખેડૂતોને ક્યાંથી આટલા બધા ખર્ચ કર્યા હોય તો પોસાય નહીં. સરસ ઝવેરભાઈ, મળ્યા, ખૂબ આનંદ થયો. તમારે પહેલા જ મને બોક્સ આપવાના થશે. ઓકે. બરાબર. ઓકે.